ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણીનો ભરાવો સર્જાયો છે। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરની વાત કરવામાં આવે, તમે જે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર જોઈ રહ્યા છો, દ્રશ્ય જોઈ રહ્યા છો, વરસાદી પાણી ભરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પણ સેફ એન્ડ સિક્યોરના વિશેષ ગરબાનું આયોજન થતું હોય છે। ગઈકાલ સુધી આ ગરબા ગ્રાઉન્ડ લોકોથી ભરચક હતું, મુખ્ય માર્ગ લોકોથી ભરચક હતો, પરંતુ આજે આસો નવરાત્રીમાં ક્યાંક ને ક્યાંક મેઘરાજા વિઘ્ન બની રહ્યા હોય તેવા અહેવાલો વચ્ચે તમે ભરૂચમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, સંપૂર્ણ રોડ ઉપર જે વાહનો હતા, જે વાહનો પસાર થતા એ જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે। સેવાશ્રમ રોડ ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગરબા આયોજકોથી માંડી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે। આજે આસો નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે અને આજે પણ માની જગદંબાની આરાધના કરવા માટે સૌ કોઈ ગરબે ઘૂમવાના છે, પરંતુ ભરૂચના અનેક વિસ્તારોના જે ગરબા ગ્રાઉન્ડો છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે ફરી એકવાર ગરબા આયોજકોથી માંડી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે। મનોજ કમરા સાથે દિનેશ મકવાણા, ભરૂચ।